ચાલો એક વાત વિચારીએ. અચાનક આપણા કોઈ મિત્રનો ઇમરજન્સી મેસેજ આવે મદદ માટે, તો સ્વાભાવિક છે કે આપણે તરત જ મદદ કરવા દોડી જઈશું, ખરું ને? બસ આજે આપણે એવા જ એક સ્કેમ વિશે વાત કરવાના છીએ જે આપણા આ જ સારા ઈરાદાઓનો ફાયદો ઉઠાવે છે. બધું શરૂ થાય છે આવા જ કોઈક મેસેજથી, આપણા કોઈ નજીકના વ્યક્તિ તરફથી તાત્કાલિક મદદની અપીલ, જે સીધી આપણા દિલને સ્પર્શી જાય છે અને આપણી વિચારવાની શક્તિને થોડીવાર માટે જાણે કે થંભાવી દે છે. પણ આ કોઈ એમ જ આવેલો મેસેજ નથી. આ એક પ્લાન કરીને કરવામાં આવેલો હુમલો છે, જેને ફ્રેન્ડ અથવા ફેમિલી ઇમરજન્સી સ્કેમ તરીકે ઓળખવામાં આવે છે. અને દુઃખની વાત તો એ છે કે તે મોટાભાગે સફળ પણ થાય છે. ચાલો આની પાછળની જે ટ્રીક છે ને એને સમજીએ. અહીં કોઈ કમ્પ્યુટર હેકિંગની વાત નથી, પણ માણસના મગજને હેક કરવાની વાત છે. આ ટેકનિકને સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય છે. મતલબ કે સ્કેમર્સ આપણી લાગણીઓ અને આપણા વિશ્વાસ સાથે રમીને આપણી પાસેથી જ બધી માહિતી કઢાવી લે છે. આ લોકો એટલી પાક્કી વાર્તા ઘડે છે કે ભલભલા છેતરાઈ જાય. એ લોકો આપણા સોશિયલ મીડિયા પરથી ફોટા અને બીજી માહિતી ચોરી લે છે. જેમ કે માની લો કે આપણે ક્યાંક ફરવા ગયા હોઈએ અને ફોટા પોસ્ટ કરીએ, તો એ લોકો એનો જ ઉપયોગ કરીને કહેશે કે હું અહીં ફસાઈ ગયો છું, તાત્કાલિક પૈસાની જરૂર છે. તો સવાલ એ છે કે આ સ્કેમ આટલા પાવરફુલ કેમ છે? કારણ કે આ સ્કેમ પાછળ એક આખી સાયકોલોજી કામ કરે છે, જે આપણી મૂળભૂત લાગણીઓનો ગેરલાભ ઉઠાવે છે. સૌથી પહેલાં એ લોકો ડર ઊભો કરે છે. એવો ડર કે આપણું કોઈ પ્રિયજન મોટી મુસીબતના છે અને એને તરત જ આપણી મદદની જરૂર છે. પછી આવે છે ઉતાવળ, જબરદસ્ત પ્રેશર. અત્યારે જ કરો, તરત જ પૈસા મોકલો. આવું કહીને એ લોકો એટલું દબાણ બનાવે છે કે આપણને કંઈ વિચારવાનો કે કોઈને પૂછવાનો સમય જ નથી મળતો. અને છેલ્લે વિશ્વાસ, આપણો ભરોસો. એમને ખબર છે કે પરિવાર કે પાક્કા દોસ્તની મદદ માટેની વાત આવે ત્યારે આપણે બીજી વાર વિચારીશું નહીં. બસ આ જ વિશ્વાસનો એ લોકો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. જુઓ, આનો શિકાર કોઈ પણ બની શકે છે. પણ રિસર્ચ બતાવે છે કે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ ટાર્ગેટ કરવામાં આવે છે. પણ એનો મતલબ એ બિલકુલ નથી કે જેઓ ટેક સેવી છે એ લોકો સુરક્ષિત છે. સાવચેતી ન રાખનાર કોઈ પણ વ્યક્તિ આ જાળમાં ફસાઈ શકે છે. ઓકે, તો હવે આપણે આખી જાળને સમજી ગયા છીએ. તો ચાલો હવે એની સામે બચાવની દિવાલ કેવી રીતે બનાવવી એ જોઈએ, કારણ કે બચાવ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આપણી પહેલી અને સૌથી મજબૂત ઢાલ છે એક સિમ્પલ મંત્ર: રોકો, વિચારો અને ચકાસો. ગમે તેટલી ઇમરજન્સી હોય, કોઈ પણ પગલું ભરતા પહેલાં 1 મિનિટ માટે અટકી જવું ખૂબ જ જરૂરી છે. હવે અમુક એવા સંકેતો છે જેના પર હંમેશા ધ્યાન રાખવું જોઈએ, જેમ કે કોઈ નવા નંબરથી મેસેજ આવે અને પછી ફોન પર વાત કરવાની ના પાડે, કે પછી પૈસા માટે બહુ જ દબાણ કરે. આમાંથી કંઈ પણ અજુગતું લાગે તો તરત જ સાવધાન થઈ જવું. એક્શન ફ્રોડનો એક બહુ જ સરસ નિયમ છે, ABC નિયમ. A એટલે એક્સેપ્ટ નથિંગ, કંઈ પણ સ્વીકારો નહીં. B એટલે બિલીવ નો વન, કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. અને C એટલે કન્ફર્મ એવરીથિંગ, દરેક વાતની ખાતરી કરો. કોઈ પણ અજાણી રિક્વેસ્ટ માટે આ એકદમ પાવરફુલ નિયમ છે. તો ચાલો સ્પષ્ટ રીતે જોઈએ કે શું કરવું અને શું બિલકુલ ન કરવું. સૌથી અગત્યની વાત, હંમેશા એ વ્યક્તિને એમના જૂના જાણીતા નંબર પર ફોન કરીને વાત કરો. ગમે તેટલું દબાણ હોય, ક્યારેય પૈસા ટ્રાન્સફર ના કરો. આ નાની નાની આદતો આપણને અને આપણા પરિવારને સુરક્ષિત રાખી શકે છે. પણ માની લો કે કોઈ આ જાળમાં ફસાઈ ગયો, તો શું? જો આવું થાય તો છેતરપિંડી પછીનો પહેલો કલાક સૌથી વધુ મહત્વનો હોય છે. આ ગોલ્ડન અવર એટલે છેતરપિંડી થયા પછીની પહેલી 60 મિનિટ. આ એ સમય છે જેમાં જો તરત જ પગલાં લેવામાં આવે તો પૈસા પાછા મળવાની શક્યતા સૌથી વધારે હોય છે. અને એના માટે આ નંબર પર તરત જ ફોન કરવાનો છે, 1930. આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે, જે 24 કલાક કામ કરે છે અને તાત્કાલિક એક્શન લે છે. જ્યારે આ નંબર પર ફોન કરવામાં આવે ત્યારે એક આખી સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. પોલીસ, બેંક અને પેમેન્ટ એપ્સ બધા સાથે મળીને એ ટ્રાન્ઝેક્શનને રોકવાની કોશિશ કરે છે. તો યાદ રાખવા માટે આ છે આપણું ઇમરજન્સી એક્શન પ્લાન. પહેલું, 1930 પર ફોન કરો. બીજું, ઓનલાઈન ફરિયાદ કરો.
ત્રીજું, બેંકને જાણ કરો. અને ચોથું, તમારા બધા પાસવર્ડ બદલીને એકાઉન્ટ્સને સુરક્ષિત કરો. અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ. જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, ડીપ ફેક અને એઆઈ વોઇસ ક્લોનિંગ જેવી વસ્તુઓ છેતરપિંડીને વધુને વધુ વાસ્તવિક બનાવી રહી છે. આવા સમયમાં આપણે આપણા નજીકના લોકોની ઓળખની ખાતરી કેવી રીતે કરીશું? આ એક મોટો પડકાર છે. પણ એક વાત પાકી છે, એક નાનકડો ફોન કોલ આપણા પૈસા અને મનની શાંતિ બંને બચાવી શકે છે. હંમેશા સતર્ક રહો, સુરક્ષિત રહો.